એ સાક્ષી બનવાનું આપણને સૌને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ બધા જાગેલા નથી દેખાતા? આ બધા મને ઉઠેલા દેખાય છે, જેની આંખો ખુલી છે, હાથ પગ કામ કરે છે, પણ હા સાચી વાત છે પણ બધા સૂતેલા છે. અરે એ ગાંડી, તું અહીંયા શું કરે છે? કેમ અહીંયા આવવાની તારે શું જરૂર છે? જા જા. હા સાચી વાત છે. હા તો રંગલી, તું હું કહેતી હતી? કોને જગાડવાની વાત કરતી હતી? અરે મેં તો સાંભળ્યું છે કે જો સાંભળ. સાંભળો આપણા રાજાની આંખ ખોલનારને પ્રધાન તરફથી 1 લાખ સોના મોર ઇનામ આપવામાં આવશે. હા સાચી વાત છે. હું રાજાની આંખ ખોલી. અરે એ ગાંડી, તને આમાં ખબર ના પડે. જા ભાગ અહીંયાથી. જોયું ને રંગલા, આપણે સમાજની અને રાજાની આંખ ઉગાડવાની છે. 1 લાખ સોના મોહર જીતી લેવું છે. એ રંગલી, રાજા અત્યારે ભૂતા છે? અરે બુદ્ધુ રંગલા, એની બુદ્ધિ સૂતેલી છે, અને આંખ ઉગાડવી એટલે રાજાને અને સમાજને સમજાવવા. તા થૈયા તા થઈ. તા થયા પછી કરજે. પેલા એ તો કે આ રાજાની અને સમાજની આંખ ઉઘડશે કે? હા સાચી વાત છે. આ મારાથી આંખ ઉગાડો. અરે ગાંડી, પાછી આવી ભાગ અહીંથી. હાલ રંગલા, આપણે રાજા પાસે જાય. હાલ તને રામાયણ અને મહાભારતના યુગમાં લઈ જાવ. આ થયા તા થઈ. જોયું ને રંગલા, રામ ભગવાન હતા છતાં એણે કોઈ નાત જાતનો ભેદભાવ નથી રાખ્યો. આ કેવટને કેવા પગ ધોવા દે છે. ધોવા દ્યો રઘુરાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને સક પડો મનમાય. હા રંગલી, તું સાચું કે છો. ભગવાનના ઘરે કેવો ભેદભાવ તું જોતી નથી? આ આપણા રાજુલા પંથકના કવિ દુલા કાગ જો અહીંયા આપણી સામે જ બેઠા છે. એમણે ગીત લખ્યું છે, માતા સરસ્વતી કેવી કૃપા એના ઉપર કરી. આમાં કાંઈ રાજાએ ક્યાંક નાત જાત અને ભણનો ભેદભાવ રાખ્યો? હા સાચી વાત છે. જો આ મારામાં કઈ ભેદભાવ છે? અરે પાછી તું માળા લઈને આવી ગઈ. જાને બાપા, તું જાને ઝટકર જા છે. તા થૈયા તા થઈ. અરે આ તો શબરી આવી ગઈ. અરે જો રંગલા, એઠા બોર રામને ખવરાવે છે. આ કેવો ભક્તિભાવ! ક્યાં રામ ને ક્યાં ભેરડી શબરી. આ ઈજ તો વાત છે. જો નાત જાતનો કોઈ ભેદભાવ નથી. હા સાચી વાત છે. ઉપરવાળાએ ક્યાંય ભેદભાવ નથી રાખ્યો. ઈ બધું આયા છે. એ તું પાછી આવી ગઈ. હે રંગલી, આને તું ભગાડ. હે રંગલી, તું આ રાજાની આંખ હવે ખુલે કે નહીં? આ ઈજ તો રામાયણ છે. આ રાજા સમાજની અવ્યવસ્થા જોઈને હા સાચી વાત છે. આ ભેદભાવ અત્યારે છે એનો હું. અરે ગાંડી, મારા પરિવારના સભ્યોને સારામાં સારું એજ્યુકેશન હું આપીશ, અને બીજી શરૂઆત હું કરીશ કે મારા પરિવારોમાં અત્યારથી સંસ્કાર થવાની જરૂર છે. પછી કાંઈક નાની નાની પીડા ઊભી થાય ને પછી આપણે આમ બધી પીડાઓ સહન કરવી પડે. એના કરતા જે સ્વામીજીએ કીધું, હું તો સ્વામીજી તમે જે સ્વચ્છતા અભિયાનની વાત કરી એમાં મારો 100% પુરાવો સાચો છે, પણ અંદરથી સ્વસ્થ અભિયાનની જરૂર અંદરથી થોડુંક જરૂર છે. આજે આ રોડ ઉપર જે કચરો છે એ કરતા અંદર ઘણો ફેર્યો છે. સ્વામીએ 726 વર્ષ પહેલા 12 શિષ્ય જે બનાવ્યા છે, 12 શિષ્ય, એમાં તમામ સમાજને આવરી લીધા છે. એ વખતે 700 વર્ષ પહેલા જગતગુરુ કાશીની અંદર થયા ત્યારે એમાં તમામ સમાજના જુદા જુદા શું કામ? એ વખતે આ પીડાની ખબર હતી બધી, કે આવી સમય આવશે તો આવી પીડા ઊભી થશે. એટલે મારી તમને એક સાધુ તરીકે એટલી વિનંતી છે કે આપણે બધા એક સહી
એક રહેવાના છીએ. હું હિન્દુ છું એટલું જ ખાલી, જેટલા હિન્દુ હોય એટલા ઊંચા આંગળી કરો, ઊંચો હાથ રાખે એટલે હું તમને વિનંતી કરું. બોલે રામચંદ્ર ભગવાન કી જય. બરાબર, હવે અવાજ થોડોક થયો એટલે કાલનો દિવસ ને કરજો બધા, આપણી ફરજનો ભાગ છે. શાસ્ત્રમાં લખ્યું છે જે કમાણી કરીએ, વેપારીને પણ વિનંતી કરું છું 10% આ લોકોને હેલ્પ કરજો થોડુંક. ક્યાં આ બધું આપણું નથી. આ લોકો જ્યારે આવડું બધું આયોજન કરતા હોય ત્યારે દરેક રાજુલાની જનતાની ફરજમાં આવે છે આ લોકોને આપણે મદદ કરવી જોઈએ, આર્થિક, સામાજિક, બધી રીતે. મહેન્દ્રભાઈ, આ લોકો દોડે ને ધન્યવાદ આપવો પડે સાંધુ સાહેબને ને આ બધાને. મારે અહીંયા અમારે ભાઈ ચિરાગભાઈ જોશી ને આ બધા અમારા આખું મિત્ર મંડળ છે. અમને ઠેઠ ગામડા સુધી બધા એ લોકો અમને આમંત્રણ દેવા આવે છે. આપણી પાસે સમય નથી અહીંયા આવવાનો. આજની તારીખે નજર એની ઉપર હોવી જોઈએ મારી બેન. ભાઈને ઘર ભલે જાય બેન, નજર તમારી પાસે હોવી જોઈએ. સગા ભાઈનો ભરોસો કરવા જેવો સમય નથી અત્યારે. એટલે એ બહેનોની નજર હોવી જોઈએ. ને ભાઈને જે છોકરો જ્યારે બગડતો હોય ને મહેન્દ્રભાઈ, ત્યારે બાપની ભૂલ છે હંમેશા. બાપને પોતાને ખબર હોય છે મારો છોકરો ક્યાં શોખમાં જઈને ઊભો છે, મારો છોકરો શું પ્રવૃત્તિ કરે છે. પછી ક્યાંક ભરાઈ જાય ને પછી કે હવે હિન્દુ રાષ્ટ્રીય હિન્દુ સંગઠનને કહી, મહેન્દ્રભાઈને કહી, બીજો આપણે આપણા નેતાઓને કહી, એ જરૂર નથી. હું એમ કહું આપણે એવું જીવન જવું જોઈએ, કુદરત સિવાય કોઈની જરૂર ન પડવી જોઈએ. પેલા મને એવું જીવન જીવવું જોઈએ. આપણા ગ્રંથો કેવા છે બધા, આપણા વેદોથી માંડીને, શાસ્ત્રોથી માંડીને, આપણા ઉપનિષદોથી માંડીને, આપણા 18 પુરાણોથી માંડીને, એમાં ક્યારેક આમાં આપણે નજર કરવી જોઈએ. આપણા બાળ બચ્ચાને સવારે ઉઠીને આપણે હનુમાન ચાલીસા કરતા હોય ને તો આપણે છોકરાને એમ થાય કે મારે અગરબત્તી પડખે રાખીને મારે કરવી છે. ધાર્મિકતાની જરૂર છે, થોડીક આધ્યાત્મિકતાની જરૂર છે. વિશેષતા પૈસા તમને સુખી કરી દે ભૂલી જાઓ તમે. પૈસા દુઃખી હોતન કરી દેશે તમને. પૈસાથી જ મહત્વ નક્કી નથી. મહત્વ આચરણનું હોવું જોઈએ, સત્સંગનું હોવું જોઈએ. આપણા સમાજની અંદર આપણે આમ નીકળ્યા 5 જણા આપણને ઉછવાત કરવો જોઈએ, બાપુ સીતારામ એમ કોઈ કરવું જોઈએ. આપણને એવું ઉજળું જીવન જીવવું જોઈએ. એના માટે આપણે બધાએ ખરેખર ધ્યાન રાખવું જોઈએ. વિશેષતા બીજું કાંઈ કેવું નથી, પણ આ મેં મારી એક વેદના ઠલવી છે. કાંઈ પણ પીડા ઊભી થાય ને પછી આપણે બધા હવ એક થઈ ઓલી ધરાકની જેવું છે. લાકડજીભાઈ હમણાં કીધું એમ સ્વામીજી કે 40 રૂપિયાનો કિલો ધરાક હોય, લૂમ હોય તો એમાં જુદી પડી જાય, પછી એને 40 રૂપિયામાં કોઈ નથી રાખતું. એમ સમાજ છે ને, સંગઠિત બનો. હું હિન્દુ છું, હું ભેગો રહેવાનો છું ધરાકની લૂમની જેમ. એ રીતે આપણે રહેવાની જરૂર છે. કોઈ પણ ને બાજુમાં પીડા જ્યારે થઈ હોય ત્યારે મારા પાડોશમાં કાંઈ તકલીફ થઈ તો મારે ઘેર તકલીફ થઈ હોવી છે. એટલો બધો આપણો વિચાર ઊંચો હોવો જોઈએ. આપણે એક બાજુમાં પ્રસૂતિ એક દીકરીને હોય અને આપણે પડખે હોઈ જઈએ, આપણને ઊંઘ ન આવી જાય પડખે દીકરીને, જ્યાં સુધી ડોક્ટર સુધી આપણે ફોન આપણા જવા જોઈએ. એટલે બધી આપણે જાગૃતતાની જરૂર છે. મહેન્દ્રભાઈ, બાજુમાં તકલીફ હોય, બાજુમાં તમને કોઈ ભીમ અત્યારે આવતી હોય, બાજુમાં કોઈ ઝૂંપડો બાંધીને બેઠા હોય, ભૂચારીને આપણે કેરીઓ સુધારીને ખાતા હોય, એ પણ કાંઈ તમે એવું માની ન લેવું કે આપણે સુખી છીએ એવું માન્યું એને પછી કોમની પાસ કેરી ઉંબાવી જોઈએ. આવું આપણું આધ્યાત્મિક જીવન જ્યારે હશે ત્યારે આપણે કોઈની જરૂર નહીં પડે. આપણે ઓટોમેટિક આપણે આ બધું આજે સ્વચ્છતા અભિયાનની સ્વામીજીએ કીધું એમ બધું ઓટોમેટિક સ્વચ્છતા અભિયાન થવા મળશે. આપણે જાગૃત આપણે જ થવું પડશે. કોઈ આવીને અહીંયા બધા આવીને તમને જાગૃત કરીએ એ તો તમે આગળ એમને સાંભળીને પાછા ઉઈ જવાના છો ઘેરથી. એમ નહીં, તમારે પોતે જ નક્કી આજ આ કરી લેવાનું છે. કાલ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ છે. એ જન્મના દિવસે તમારે ખરેખર એમ નક્કી કરી લેવું છે. મારા ઘરની બાજુ જેમ સ્વામીજીએ કીધું એમ મારી મારું વક્તવ્ય એવું થાય કે કાલ સવારે તમે સર્ચ કર્યો કે મેદાને પચવા માટે કેટલા તાપમાનની આવશ્યકતા છે અને મેદો કેટલા સમયમાં શરીરમાં પચે તો એઆઈ ગૂગલ કહેશે તમને કે મેદો પચવા માટે 7 ડિગ્રીથી -7 ડિગ્રી તાપમાન જોઈએ અને મેદો પચતા 48 કલાક થાય. આ 42 ડિગ્રીમાં તમે મેદા ખાઓ તો પેટમાં ચોટે નહીં તો શું થાય? એટલે મહેરબાની કરીને પોતાના બાળકોને ભોજન, આપણું ભોજન છે ગુજરાતી ભોજન, રોટલો ખવડાવો. રોટલો એ પીઝા જ છે આપણા માટે. એના ઉપર નાખો માખણ, એના ઉપર નાખો ટમેટા, નાખો ડુંગળી, નાખો કાકડી, નાખો, બનાવો પીઝો. એટલે અંગ્રેજીની પાસે ગયો એટલે ગાંધીજીએ પૂછ્યું કે બજેટ કેટલું? તો કે 499.75 પૈસા. શું કામ ભાઈ એમ કર્યું મહાત્મા ગાંધી?
તો પોતાના વિસ્તારના લોકોને રોજગારી મળે, પોતાના વિસ્તારમાં બનતી વસ્તુ છે એનો ઉપયોગ થાય, અને એમાંથી જે ઉપાર્જન થાય તો રોજગારી બહાર જવાનો પ્રશ્ન જ નથી. તો આજે પણ સ્વદેશી વસ્તુ વાપરવાનો એટલો જ આગ્રહ રાખવો જોઈએ. અઠવાડિયે એક વાર ભેગા બેસો કલાક માટે, પરિવારમાં ભાઈઓ હોય, બહેનો હોય, દીકરીઓ હોય, દીકરા હોય, 1 કલાક માટે સાથે બેસો, મોબાઈલ મૂકી દો.